નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી સીએમએ કેબિનેટ મંત્રી નરેશ પટેલને તાત્કાલિક નવસારી મોકલ્યા. મંત્રી નરેશ પટેલે ચીખલી તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી. કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી. જે રીતે વરસાદ આજે છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ અને ડાંગ અને ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે પણ એનાથી વિશેષ નવસારી જિલ્લાનો વાંસદા, ચીખલી, ખેરગાંવ આ 3 તાલુકામાં ખૂબ જ વરસાદ છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 13 ઇંચ વરસાદ વાંસદાની અંદર, એટલે કે 24 કલાકમાં 17 ઇંચથી પણ વધારે વરસાદ વાંસદામાં થયો છે. એના કારણે અત્યારે હું કાવેરી નદી કિનારે છું. જે રીતે પાણી વધે છે એટલા ઝડપથી પાણી વધે છે કે જે 2022માં જે રીતે પાણી આ જ નદીની અંદર જે આવ્યા હતા અને કેટલાક ઘરો જે ડૂબાવમાં ગયા હતા એ સ્થિતિ કદાચ સર્જાય એ પ્રકાર